આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ. અરે કોકિલાબેન, આ શું બોલી ગયા? ભાજપના નામે આ જે બોલવામાં આવ્યું છે તેની હકીકત શું છે અને શા માટે ભાજપના નેતા આવું બોલી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ધારીથી ધારાસભ્ય એવા જેવી કાકડિયાના પત્નીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોકિલાબેન કાકડિયા તેમનું નામ છે. કોકિલાબેન કાકડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક નિવેદન આપતા હતા અને આ નિવેદનમાં વચ્ચે તેમણે બોલ્યા કે વિધર્મીઓનો નાશ કરવાનો છે. પહેલા તો અહીં આખો એક વિડીયો સાંભળીએ જેમાં કોકિલાબેન કાકડિયાએ જે બફાટ માર્યું છે તે કદાચ આખી ભાજપ પાર્ટી આવી જાય, એમના પતિ જે ધારાસભ્ય શ્રી છે એ આવી જાય કે ખુદ કોકિલાબેન આવી જાય, કદાચ આ નિવેદનનું હવે તે કોઈ બચાવ કરી શકવાના નથી. પહેલા કોકિલાબેનનો એ વિડીયો સાંભળીએ. જય દાન મહારાજ, જય બાબા સ્વામી. આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે. એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. જય દાન મહારાજ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને તમામ પાર્ટી એ વિશે કામ કરી રહી છે. આ વચ્ચે ધારીના ધારાસભ્ય છે, એમના પત્નીનું એક નિવેદન સામે આવ્યું છે કોકિલાબેનનું, જેમાં એમણે વિધર્મીનો નાશ કરવાનું એવું કહી રહ્યા છે. તમારી શું પ્રતિક્રિયા છે આ વિશે? આમાં વિશેષ મારે કંઈ કહેવાનું રહેતું નથી. જે વ્યક્તિ આ નિવેદન આપ્યું છે, વર્તમાન ઇલેક્શન છે એ ઇલેક્શન મારી દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન એટલે કે પંચાયતી રાજમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સ્થાનિક મુદ્દાઓ, લોકોને પડતી મુશ્કેલી અને પંચાયત રાજ એ કોંગ્રેસે આપેલું છે. પણ વર્તમાન સ્થિતિમાં પંચાયતી રાજ એ અધિકારી શાસન થઈ ગયું છે, ત્યારે સદંતર નિષ્ફળ ભારતીય જનતા પાર્ટી આ પ્રોપોગેન્ડા સ્ટાઇલના નિવેદનો કરીને લોકોના મગજ ભટકાવવાની જે વાત કરી રહ્યા છે એ ખૂબ દુઃખદ બાબત છે. અને જે વિધર્મની વાત કરે છે, ધર્મની વાત કરે છે, એનો જવાબ તો કોકિલાબેન જ આપી શકે. હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આખા વિસ્તારના મતદારોએ વર્તમાન સ્થિતિમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ અને પરિવર્તન લાવવું એ તાતી જરૂરિયાત છે. આવા નિવેદનો ઉપર ધ્યાન નહીં આપી અને તમારા મન અને દિલને મક્કમ કરી અને મતદારોએ જાગૃત બની અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવો જોઈએ. જી, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આની પહેલા ભૂષણ ભટ્ટ દ્વારા બી એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. હવે કોકિલાબેનનું આ નિવેદન સામે આવ્યું છે. પણ બીજી બાજુ આપણે ભાજપને જોઈએ તો ભાજપ દ્વારા તો તમામ ધર્મના લોકોને ટિકિટ આપવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. તો પછી નેતાઓનું આવા નિવેદનો પાર્ટીથી કંઈક અલગ નથી જોવા મળી રહ્યા? મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે ત્યારે મંદિર, મસ્જિદ, ધર્મ વિધર્મ, સ્મશાન, કબ્રસ્તાન, આવા અલગ અલગ નિવેદનો ભૂતકાળમાં પણ આવેલા છે. એ એની માનસિક અસ્થિરતા બતાવે છે. એક બાજુ વિકાસની વાતો કરે છે, એક બાજુ સુશાસનની વાતો કરે છે અને એક બાજુ આવા નિવેદનો કરે છે. એટલે બંનેની અંદર ઘણો બધો ભેદ છે. સદંતર કામની અંદર નિષ્ફળ ગયા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એની માજા મૂકી છે. લોકો ત્રાહિમામ છે. ત્યારે આવા નિવેદનો કરી અને મુખ્ય મુદ્દાઓ ભૂલવાડવાની જે એની સ્ટાઇલ પદ્ધતિ છે
એ પદ્ધતિનો અપનાવવાની અમરેલીથી શરૂઆત થઈ છે. ત્યારે એક રાજકીય આગેવાન તરીકે હું આ વાતને વખોડું છું અને હું એટલું જ કહું છું કે આપણને પડેલી મુશ્કેલીઓની વાતને યાદ રાખી અને તમારે મતદાન કરવું જોઈએ. આ નિવેદનો ઉપર ધ્યાન દીધા વગર પંચાયતી રાજની અંદર સુશાસન આવે એના માટે 18 વર્ણના લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. જી આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. અહીં તમે સાંભળ્યું કે કોકિલાબેન શું કહી રહ્યા છે. તેમને વિધર્મીઓનો નાશ કરવો છે. હવે પહેલા તો વિધર્મી એટલે શું? તો વિધર્મી એટલે કે જે તે વ્યક્તિ વાત કરી રહી છે તે સિવાયના ધર્મની વ્યક્તિઓ એટલે વિધર્મી. હવે વિધર્મી એટલે જો કોકિલાબેન કાકડિયા હિન્દુ છે તો એમના મતે વિધર્મી એટલે જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, પારસી, પછી મુસ્લિમ, આ તમામ જે ધર્મ છે, આ સિવાયના જે ધર્મ છે એ તમામ ધર્મ થયા વિધર્મી. હવે આ તમામનો નાશ કરવાની વાત કરી રહ્યા છે કોકિલાબેન. હવે ખબર નથી પડી રહી કે ભાજપના નામે બોલી રહ્યા છે, તો શું ભાજપને ખબર હશે કે કોકિલાબેન આવું બોલી રહ્યા છે? અરે ભાજપ તો બહુ દૂરની વાત રહી. એમના પતિ જે ધારાસભ્ય છે, શું એમને ખબર હશે કે એમની પત્નીએ શું બફાટ માર્યો છે? ભાજપના નામે બોલવામાં આવી રહ્યું છે કે પાર્ટી આવું કહી રહ્યું છે અને પાર્ટીએ આ માટે આગળ વધવાનું કહ્યું છે, તો પછી તમારી પાર્ટી આ વિધર્મીઓને ટિકિટ શા માટે આપે છે? કારણ કે વિધર્મી એટલે તો તમારા ધર્મ સિવાયના તમામ ધર્મના લોકો. તો ભાજપે તો તમામ ધર્મના લોકોને આવી રીતે ટિકિટો આપી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. તો પછી હવે લાગે છે કે કોકિલાબેનને સીધું જગદીશ વિશ્વકર્માને અડવું લાગે છે, કારણ કે ટિકિટ વહેંચણી ત્યાંથી થાય એટલે કદાચ એમને એવું હશે કે આપણે સીધું જગદીશ વિશ્વકર્માને અડીએ કે ભાઈ આ વિધર્મીઓને ટિકિટ શા માટે આપી, આપણે તો એમનો નાશ કરવાનો છે. આ જે નિવેદન સામે આવ્યું છે કોકિલાબેન કાકડિયાનું, એ ખૂબ જ શરમજનક અને ભાગલા પાડનારું નિવેદન છે અને ખૂબ જ ગંભીર પ્રકારનું નિવેદન કહી શકાય. આ પ્રકારના નિવેદન કમસે કમ ભાજપ પાર્ટી તો નથી જ ચલાવતી, કારણ કે આપણે નુપુર શર્માનો કેસ જોયો છે કે નુપુર શર્માએ આવો એક ટીવી મીડિયા પર બેસીને બફાટ માર્યો હતો અને હાલ નુપુર શર્માની સ્થિતિ ક્યાં છે? હવે શું કોકિલાબેન કાકડિયાની પણ આવી સ્થિતિ થાય છે કે પછી તેમના પતિની આવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું. પરંતુ જે પ્રમાણે કોકિલાબેન કાકડિયાનું આ નિવેદન સામે આવ્યું છે ખૂબ જ શરમજનક છે. ભાજપના નામે આ નિવેદન આપવામાં આવ્યું છે એટલે શું ભાજપ આ ઉપર કાર્યવાહી કરશે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ અહીં બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ભાજપના નેતાઓ પાસે આવું બોલવાની હિંમત ક્યાંથી આવે છે? કારણ કે આ પહેલા નેતા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે ગટર, પાણી, રોડ, રસ્તા, લાઇટ બિલ જેવી સામાન્ય જે વસ્તુઓ છે, જે મુદ્દાઓ છે તેના ઉપર લડવામાં આવે છે ને તમામ જે સ્થાનિક સ્વરાજના નેતાઓ છે તેમની જે કામ કરવાની સત્તા છે એ પણ આટલા પૂરતી જ સીમિત હોય છે. તો પછી આ વિધર્મીના નાશ કરવાની સત્તા કોકિલાબેન કાકડિયા પાસે ક્યાંથી આવશે? એક મોટો પ્રશ્ન છે. અને આવું બોલવાની હિંમત ક્યાંથી થાય છે? કારણ કે જો નુપુર શર્મા પર આવી કાર્યવાહી કરવામાં આવી હોય તેમ છતાં જો ભાજપના નેતાઓ આવું બોલવાની હિંમત રાખતા હોય તો પછી કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્તની કારણ કે આ નેતાઓને પડી ના હોય એવું પણ એક દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. આ પહેલા ભાજપ નેતા ભૂષણ ભટ્ટનું પણ આવું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે ખાડી અને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે. હવે પાકિસ્તાન ભારત કેવી રીતે બને તો ભૂષણભાઈ જાણે. અને આવી જ ઘટના પાછી કોકિલાબેન દ્વારા કરવામાં આવી છે. કોકિલાબેનને કયા વિધર્મીનો નાશ કરવો છે હવે જ્યારે સ્પષ્ટીકરણ આપશે ત્યારે ખબર પડશે. અને જો કોઈ પણ વિધર્મી, કારણ કે હજુ તો સ્પષ્ટીકરણ નથી આપ્યું એટલે એમના ધર્મ સિવાયના બધા, તો હવે શું તમામ જે હિન્દુ સિવાયના લોકો ગુજરાતમાં રહે છે એ તમામે હવે ડરીને રહેવાની જરૂર છે આ કોકિલાબેનથી, કે પછી ભાજપ આ કોકિલાબેનને કઈ રસ્તો બતાવશે એ એક જોવાનો વિષય છે. પરંતુ આ જે નિવેદન આપ્યું છે ખૂબ જ ગંભીર છે, ખૂબ જ શરમજનક છે અને રાજ્યના ભાગલા પાડનારું નિવેદન છે. પાર્ટીએ આ વિશે ધ્યાન આપવું જોઈએ, કારણ કે પાર્ટી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે નેતાઓ બોલે છે તેનાથી તો ખૂબ જ વિપરીત જોવા મળ્યું છે. તમામ જે ધર્મના લોકો છે તેમને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે એટલે ક્યાંય એવું તો નથી દેખાતું કે ભાજપનો આવો કોઈ ક્રાઇટેરિયા હોય, પરંતુ નેતાઓના મગજમાં આ ક્યાંથી ઘૂસ્યું છે અને એમને આવું બોલવાની હિંમત ક્યાંથી આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે આવું દિગ્ગજ નેતાઓ જે હોય એ પણ બોલતા અચકાય છે, એ આવું નથી બોલતા.
પરંતુ કોકિલાબેન કાકડિયા કદાચ ભાજપના હાઈકમાન્ડથી મોટા થઈ ગયા હશે એટલે એમને આવું બોલવાની હિંમત મળી હશે અને કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમની પાસે આવી સત્તા આવતી હશે, જે ખરેખર કહીએ તો ગુનાહિત કૃત્ય છે આવું બોલવું, આડકતરી રીતે કોઈ પણ સમાજ, ધર્મ કે જાતિને ટાર્ગેટ કરવું અને એમનો વિનાશ કરી નાખવાની વાત કરવી એ ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય છે. ભાજપ તો ઠીક, પરંતુ પોલીસ આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું. હાલ તો આ જે નિવેદન સામે આવ્યું છે એ ટીકા કરવા લાયક છે અને પાર્ટીએ પણ આ વિશે ધ્યાન આપવું જોઈએ. તમારું આ નિવેદન વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.